વેલા 4 વાગે ઉઠે ને તારા ટિફિન બિફિન બનાવીને તારા પાલું તારા પણ આ શીખા કાળો અલે ઉઠ્યો કે ના ઉઠ્યો? ઉઠ્યો બા, તૈયાર થઈ ગયો છો હવે. તૈયાર થઈ ગયો પણ આ તડકો આવ્યો ઘર લગી આજ મોડું થયું તારા. પણ આ હું કરવા આખો દાડો તમે કકરાટ કર કરો છો તે? હા દાડો ઉગર હું કસરત કરવાનું ચાલુ કરું છું કે પણ ના તૈયાર તો થવું પડે મારા. તૈયાર છો લગી હું લાલી લિપસ્ટિક લગાવવાની છે. લાલી લિપસ્ટિક નહીં પણ હરખીને તૈયાર થઈને તો થવું પડે ખાવારે. આ મજૂરી જઈએ એમાં તૈયાર થઈને તો જવાના આવે છે. મજૂરી જઈએ પણ તૈયાર થઈને જઈએ તો કોકને સારું લાગે કે તૈયાર થઈ જા. અને વાહ ભાઈ ઉભો રે હું કહેતી હતી કે ના હોય તાર શેઠ ને કહેજે થોડા ઘણા પૈસા કરી. હા એ તું શેઠ ને કીએ હાલ છે તું લાય. લાવજે નહીં લાવવું જ પડે કારણ કે મોમાન ઘેર અવસર આવે છે ને છોકરાને બાબરી છે. હા તો હું પૂછી જોઈ શું કીધું નકર ફોન કરાવું હું એમાં પાસે. ફોન કરાવજે અને ના હોય તો તું કહેજે તું આટલા વર્ષની મજૂરી કરસ ભાઈ તો નહીં એ તો હાલ છે જ કદાચ શું જવું સારા હા કહેજે તાર હાથ એ હું કહું સાચવીને જતા હાર હા હા આ નાસ્તો કર્યો છે કા? ઓવા કરીને આડ્યો એ હાર યાર તાર હું એ નાસ્તો કરું થોડો. આ 12 વાગ્યા કાલનો બાઈક પડ્યો છે. એક તો હીરો લગનમાં જતો રહ્યો કાલ તો પાછો. અને આ બાઈક કુચાને સર્વિસ કરવાનો છે કાલનો પડી ગયો છે. હા શેઠ ઉભારો હું કાઢી નાખું બાઈક. હા કાં ચોથી રાખ. પણ તું કાલ જતો રહ્યો આ બાઈક ચાનો પડી ગયો છે. પણ આ તો હું થોડું મોડું થઈ ગયું એમ થોડો ડબલા જોયો તો કા તો ડબલું હતું ઢોળાઈ પણ ગયું. એ બધું મારે ના જોવાનું હોય. શેમ પણ ડબલું યાર આ ડબલા જતા પાછું આવું. અરે પણ એ બધું તારા ઘર 2 વખત તો ઢોળાઈ ગયું યાર. એ તો વહેલું ઉઠવું પડે ધંધા આપવું હોય તો. હા તે આવી ગયો વહેલો. આ બાઈક કાલનો પડી રહ્યો સર્વિસમાં કાલ નતું આવ્યો તે તો સર્વિસ કરતો જ વાર થાય હવે. ફટોફટ કરી દે. હવે ભલે મોડો આવ્યો તો આવ્યો હમ. પણ એ ફટોફટ કરી દે ને ઘરાક આવીને બેસી દે અમાર હાથ. ના હાલ જ બધા હમણાં સર્વિસ કરી નાખું બધા. અને આ તારો 12 વાગે હવે નહીં આપવાનું આપવું તો વહેલું આપવાનું. હા તે વહેલો આવ્યો. શું કીધું પણ એ તો એક વખત તો શેઠ મોડું થાય કે ના થાય યાર. અરે પણ હારે જે થયું એ થયું પણ હવે જલ્દી કરે હા કાઢી નાખ હેડો. હા. બાઈક ની સર્વિસ કરવાની છે શાને એકલા જ થઈ રહ્યા તો કરવું પડશે મારે. પાછો ફટોફટ કરજે પાછું. હા લે તમને બાઈક વોચ કરાવવા મેકી છે સર્વિસ કરાવવા તે હજી સનાજી શેઠ નાઈ જવું પડશે. વોચ કર્યું કે ના કરી જલ્દી લગનમાં પેલો વાત જોઈ રહ્યો છે હજી કરી કે તય છે માયા નહીં પણ ખબર નહીં કે મારા હજી બાઈક સર્વિસ આ મારું જ થાય છે હજી સર્વિસ ના હોય તો સનાજી શેઠ જોઈ ગયા. ઓ સનાજી શેઠ હા બોલો 8 વાગે તમે કીધું તું સર્વિસ કર્યું કે 12 વાગવા આયા યાર. અલે આ પણ આ મારા ખરો ને કાલનો આ એક ના એક જ છે. પણ હું તો શું કીધું મારા 8 વાગે હવારે લગનમાં જવાનું છે યાર. અલે આ પણ અને પાછો આવ્યો તો 12 વાગે. પણ એ બધો તમારો પ્રશ્ન રહ્યો કે મારો પ્રશ્ન રહ્યો કે જો તો જલ્દી બાઈક સર્વિસ કરજો ફટાફટ મારે બહાર જવાનું છે. તું ભાઈ જલ્દી અને ફટફટ ઓનું પેલા પટાઈ દેજે. પૈસા તરત તો હાલ દઈએ તો બાઈક નું યાર મોડું પર 8 વાગે કીધું તું કાલે. અરે હું 5 મિનિટ લાગશે આખો કી યાર. હા જલ્દી ફટાફટ કહી દેજો ને તે. હા લગ કર દો. આ તું ના આવ્યો ને બગલ કોથળા એટલા આ પૈસા હું તને આલું એટલે તું રજા જ પાડે છે. એ ના હોય તો પેલું વાયદા બદલી નાખજો કે એક દાડો મોડું થઈ ગયું થઈ ગયું છે. લે આ ફટોફટ બદલી દે. હા બદલી દો યાર. અને ફુવારો બારો કેવું બનાવી આલું છું. બસ કમ્પ્લીટ. આ ઘરાક પાછું જવું ના દો. ના જાય શું કીધું? ના જાય. કારણ કે આ ઘરાક પાછળ તો આપણે કમાવાનું છે. જો કશું હતું નહીં. અને હું 5-25 કમાવ્યો તો તને 5-25 આલે. હા લવ શું કીધું? કેટલી વાર થાય છે વાયને આ લપી, આ લપી. શું કીધું? હા હા અને ઉતારતો નહીં પાછી. જવા દે ઉતાર લગન વધારવાનું છે યાર. હા રે તો હવે હું ફટોફટ કરી દેજે. હવે તો હું થોડી હા જલ્દી એને કરી દઉં એટલે તારું પેલા પટાઈ ગયું. લે તો ફટોફટ કરી દે. હા લવ. હા બે હા આ બાઈક ઉપર બેહવાના હોય તો થોડી જલ્દી એ બા હો ભર તો ખરું પેલા. હા બોલો કે ફટોફટ જેવું આવે એવું કરી દે. એવું કોઈ હા લગ કર દઉં. કેટલી વાર થશે સનાજી? હા લબ્બી દે યાર. પેલા વાત જો રે યાર મારા લગનમાં પાછો. જોજો પાછા ના હા કાલ. લગ થઈ જા લવ. હાલ ખાલી છે ને આવો છે ને ખાલી લુખવાનું જ છું. એ તો પતી ગયું. હા તૈયાર કઈ નાખી. હા તે હાલ દો તાણી વન ચલો. હા હું બિલ બનાવી દઉં. હા બને જો કીધું હા હા ચલો. આ પાછો વને બોલ્ટ
ઓ ભાઈ ઓ આ બોલ્ટ હજી આ વિલો છે તઈ બાપ ઉતાળમાં યાર દેખતો શાંતિ હું શાંતિ મારા એક તો યાર મોડું થાય છે શેઠ વાપરી દો તમને નોકરી કાઢી મેલશી હમણાં પણ તમારી યાર હરખું ફિટ અરે કરવું હું કરી આલું પણ ઈવન વાપરતો નહીં કેમ કશું હો? હા શું બોલ્ટ વિલો છે આ અરે જોજો આ બોલ્ટ વિલો નહીં આવું છે અરે બોલ્ટ વિલો તાણે ફિટ કરી દે એરો ના વાઈ દો હા કરી દો હેડો પા શેઠ શું જ્યાં શેઠ અંદર જ્યાં છે અંદર જ્યાં છે ઈવન કે કાલના પૈસા આલે છે બિલ બનાવવાનું શું આવે છે અરે આમ મેં જોઈ તાર તો પૈસા આવી ગયેલા છે તાણે તો એ બા બિલ બનાવજે મુએ બા ભૂલમાં તમને કીધું ને હારું ભૂલી ગયો તો કે હારું પૈસા આ ભાઈ ના બાકી લાગે તાન મારા તો ભાઈ બાકી કાલે આપી લેતો ગયો જોજો ના પાછો ઓય, વાંચવાનો રહેશે. ગેરેજમાં વન રખાઈ ખરો હારું બચારું વધુ ના આમ હું કહું છું હા આમ આપણું કમ્પ્લીટ છે પાછું લહણ ખોલ દઉં તે વધના ચટણી થોડી કરી દે નહીં હોય તો હા ધ્રીમા હા ચેલા શું કરો છો કોઈ ના લહણ ફોલતી હતી કીધું વધ માટે થોડી ચટણી કરી દો કા ઓહ. માં દીકરો છે બે તે કીધું ચટણી ભાન થઈ કે તાર ભા તો જ્યાં નહીં ચોકન જાશે જાત્રા એ ચોકન વધ દાડા થયા એવું ઓહો લે ભાઈ ચા પીછો ચા ચા આજ પીના રે પીવા દે લે લે થોડો પી લે બે રાજ એટલા હા લે થોડો ચા. હતા છે ને જતા મારા છોકરાને મજૂરી કરવાની હોય ટિફિન બિફિન કરવાનું હોય તો બાપો એકલો સો રોટલા કરીને લઈ જાય તે ડોહાન કીધું તમે એકલા જઈ આવો અને કાળું થઈ જતા એ તો જ હશે બેટા મજૂરી એ ઓહ આવતો જાય ઓવા છૂટવાનો ટાઈમ થઈ ગયો કે ના તે આવતો જાય કેવું બનાવ પાય સારું બનાવ પાય ખાવાનું હું સારું બનાવો ભાઈ ચટણી ને રોટલા આપણે તો ઓલા છેલ્લે એ આ કાળું આવ્યો હા. શેમ આવ્યો છે ઈન ના ઉલે હા બેહવા ના ઉગે આવા દોસ્તાર છે તો આપણે એના સો એવું જ કહે છે મેં ભાઈ સા તું સા માં ઓવા ચા છે ભાઈ સા તો બે પણ ગાડી વાળો લઈને હા શું કાય કે તાર બે તાર દોસ્તાર જોડે બે તો જરા કોમ જરા કોમો દીધું એવું કોમો તો જવું પડે કે યાર ચોન જશે હા ચોન જશે હા પેલા બાઈક વાળા શોરૂમમાં જવું છે એવું ઓહો આ પેલું આપણો ગામમાં નહીં ખોલ્યું પેલા ભાઈ ઓહ પેલા સના ભાઈ સોના ભાઈ ગામમાં ખોલ્યું છે ને યોન તો મજૂરી જાય છે સારું કહેવાય જવાય તાર નોકરી જવું નોકરી તો કરવી પડે કે તે ભાઈ તું ધંધો કરે તાર મને તો કશું મળતું જ નહીં ધંધો જમું તો ઘેર રાખતો નહીં તાનું છે ઘેર ફરે જાય તા શું કરું છેટલું જગ્યાએ ફરે પછી મળતો જ નહીં ધંધો એવું છે તેમાં કાળું કે ચો ખાલી જગ્યા હોય તો લગાવી આલે કાળું અરે કાળું હોવા હા કે જગતું તા શેઠ ના આવે નોકરી તો તાર ભેગું લઈ હવે તો હાર યાર એ તો હું શેઠને પૂછી જોઈએ હા તો હું તને લઈ જઈએ વળી યાર પૂછે કાવ બેન ગાઈ ગાઈ સારું કેવું કેવું હા તારે બે કશો વાંધો દોસ્તાર નહીં. છો શેઠ ને કહેવાય તો હું તને લઈ જઈએ તાન. બસો ના સર હા પૂછે તા શું કીધું તારા માટે શું ના પાડી છે કદી ના પાડી છે અમે તાર માટે માં કાઢી આય બાપડે તો હા, એના લુગડાય નવા લાવે તો એ તને પહેરવા નહીં આવી દેતો તારા કાળું તું કે આ વસ્તુ તે આ વસ્તુમાં કાઢીઓ પાવે એવું નહીં હવે ચા સાચી તારા માટે તો યાર બધું કરું યાર તો ભાઈ એટલે એ નાજ મુજ જવતા નમ હા વાતો નહીં હો બેટા હા, જા એ તો હાચવી અસલ તો જા. હું નોકરીનું પૂછે તો હવે કાલ પૂછતા આવી તારું પૂછજો, હો. હા એ હારું જા બેટા હો હાચવી હારેડો તા અને તું તાર ચિંતા ના કર ધંધે લઈ જાય એવું કેવું હવે એ તો હું લઈ ના ના જઈએ તાર શેઠને કાલ પૂછતા આવજે એ તો હું કહીએ છે એ તો લઈ જાઉં અને ના ના બાપડું છોકરું સારું છે તા લે ના, એ ચા તો- પી લે એ તો હું કહીએ તું તા શું આ કેટલી લઈ લે ને ચા પી લે ને રોટલો પડે ચા રોટલો ખાઈ લે હા ચાલો છોકરો આખો આબો ગંજેડી નાખ્યો લગી રમ થોડી કેલી તે રવા દેતો નહીં અને આ પેલી બાજુ તો અમુ તો પત્તોય મેલ્યો નહીં તને મારા બેડા છોકરો એક તો જેની એક તો આ વાવડી હોય ને કેરી આખો આબો ગંજેડી નાખ્યો તો આ બપોરે 3 સાવા તો મને કોક લઈ દીધું છે હા મારા બેડા જોયા કેરી કેટલી ઢગલો કર્યો ને હા કેટલો ઢગલો કર્યો છે તો મારા ડોસી એક તો જબરદસ્ત મળી છે તાણે તો મોડવાઈ ને કીધું તું તે વળી એ આ ડોસીયા વળી હવારે સાય પીધો ને આવે ને હવારે હેડી ક્યાં ડોહા દો હેતરમાં તાને એનો ભાઈ ને તો એને સાથી વાડીને જવો તો બાબો તાને છોકરો હશે તેમ કોઈ બે સાલ કેજો કોઈ એવું નથી દવાની તો કેજો તાને હવારે ઉઠાય હો તો મેકલી દેશે એક તો તાને લે આ પાછું કોણ આ વળી કોણ ચાલ્યા હા કોણ છે આ બાજુ આબા અમુક આવતા જ ના તાનો આબો તમારો ભાઈ દાખો આબો ગંજડી નાખ્યો એ મારી મોતો તમે આવો આજ તો આ બધું હું ગીત રહું છું તો આખો દાડો આવો જેવા આવો તો કપડા તોડી નાખું તમારે તો વાળું
તુજે કેટલી કેરીઓ ભેગી કરી તાણ કોથરો પડાય છે કેરીઓ નેફળ પડી છે આ મારા બેટા તુજે તાણ કેટલી કેરીઓ જેની જેની કંજેરી નાખી છે આ મોટી તોડી હા પેલો સામાન બામાન મેકલ્યો કે નહીં હા જલ્દી પહોંચાડો હાલ ધંધાનો ધૂમ મચી રહી છે આ કાળું બેહ્યો છે પાછું એ તો બિલ આઈને હું આલું છું સામાન તમે પહોંચાડવાનું કરો શું કીધું હા ફટોફટ મેકલી દો એ હા તાર હો તાપ થઈ ગયું. અલે કાળું હા બોલો. તને તો આ ધંધા રાખવાનો જ ખોટો છે કેમ? ચાલુ ધંધો ભાઈ આવતો તને ખબર પડે છે નહીં આવ્યો, મોણસ બિહારી ના આવ્યો છું ઈકન હું. પણ તને ધંધો જ કરતા આવડતો નહીં ભાઈ હું મોણસ બિહારી ના આવ્યો છું, હું એક ઓય, કોમ્પ્યુટર ઓય. પહાણ આવ્યો છું. ઓય હું લેવા આવ્યો છું તમે ફોન કર્યો પણ તમે ઉપાડ્યો જ નહીં. મારા તો ફોનનું ચાર્જિંગ ના હોય ના આવ્યું પાડું ઓય તું કે એટલે હું શેઠ છું ને, અને મારા ભાઈબંધને નોકરી લાવ્યો છું. એને ના હોય તો રાખી લ્યો. હું અમારી સાથે મજૂર હું એકલું પોકી વળતો નહીં. 2 જણ આવે ને તો ફટફટ પતી જાય ફોન. રાખું અને- ખરું હા. પણ પગાર ધો ચાલે જો ચલો હા ચલો આજો. ઓછે જરા હાલું હાલ આ તો પછી મારા માંથી પણ થોડો હાલજો, પણ મને ને યાર ઓછો હાલશે તો ચાલશે, પણ એને થોડો હાલજો. આ ધંધો વધારે કહેલો કે યાર ભાઈ જો ભાઈ એનું બાપરા ઘેર તકલીફ છે. પૈસાનું એવું નહીં યાર કોમે મારે એવું થવું જોઈએ કોમ તારા જેવી તો પછી એ રજાઓ પડે મારે શું કરવાનું ના એ તો રજા હું હંગાઈ આવે ને તો રજા નહીં પાડે. હવે બે હવે જણ- તારો ટેકવાનો નહીં તો અમે 2 પાકા ભાઈબંધ છીએ યાર. અરે રાખી તો લઉં હા. રાખી તો લઉં પણ કોમ કમ્પ્લીટ કરજો બે જણા કોમ કમ્પ્લીટ મારા ગાજ ના ગાજ રાખી દીધું. તમારે જોડે એતા જ કોમ કરવાનું કે તમે પોતાનું છે એતા કરવાનું એ તો હું જઈને કમ્પ્લીટ કરી દઈએ તો હાર કાલથી ફાઇનલ આવી દેજો હા મને કાલથી બોલી દેજો કશો વાંધો નહીં. અરે હવે હું કારણ કે મને હવે કોમ થતું નહીં એક સમય હું ના આવું ને તો તમારે બેવાનું બધું હાથમાં દેવાનું કોઈ વાંધો નહીં, આસી લેવાનું. હો કશો વાંધો નહીં. એ ચાવા પીવો હો ના ચા નહીં પીવો. એનો ઘેર જાય હું ત્યાં જાઉં પાછું દુકાન ઉપર. હાર હાર હેડો પણ જલ્દી જો જેટલો ઘરાકી યાર અત્યારે તો એ હા રમી જઈએ હો. એ હાર પાછા ફટોફટ પેલું કોમ કર્યો સામાન આવત પાછું હા એ તો ઉતરાઈ દેવું. હા અને જે બિલ બનાવે મને કહેજે એ હા હાર હાર જો તાર જલ્દી જો જલ્દી હા અને એને કહેજે હવે કાલ પાછું એ હા. એને મારા શાંતિ થઈ જશે આ રોજ અડિયામાં હું પૂળો થઈ જતો તો શેઠનો ફોન તો કરું. હલો બોલ કાળો હું કહું છું કે બોલ આજે હું નોકરી નહીં આવવાનો. તમ કોઈ કોમ હતું કું કોમ હતું એટલે જ નહીં આવવાનું. હા તો કેમ નહીં આપવાનું તે મારા મોમાની બાબરી છે એ જવાનું છું હું આજે. તો પેલો પેલો તો આવશે કે એ તો આવશે પણ હું સોમવારના દરને હું આવી જઈએ. વાંધો નહીં એને ફોન કરીને કે આવે એ તો હાર હું ફોન કરીને કહી દઉં. એ હારે તાન એ હા 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 જો કે આજ તો એકલા પડ્યા કે સારું કરે શેઠ કયો. તો ભાઈ બનાવ્યા પાછા કોમ બે જણા કમ્પ્લીટ કરો પણ એકલા છો એટલે એ રજા પાડી ના આવતી સેઠી હું કહું છું મારે કીધું મોના જ નહીં એને બંધ કરી નાખવાના આવે તો પણ યાર એનું કોમ કેવું છે યાર કોઈ કારીગર એવું નહીં એ આ એના જે આવી કારીગર લઈ આલું આપણો ભાઈ બનશે થઈ જો તો મુંબઈમાં ફેર મુંબઈ જાય છે એ તો અમદાવાદમાં દિલ્હીમાં બધી ગેરેજો ફરે છે રોય પણ આપણે કોમ જોવું પડે પેલું અને 12 મહિનામાં તો કહેતા હોય ને હા મોટો શોરૂમ કરી આલ છે આ બે જણા પોકી વળશે બધું કમ્પ્લીટ કમ્પ્લીટ હવે કોમ બામ જેવું કરે છે અરે યાર સેઠ મુંબઈમાં તો શું હોય આપણે કાળું જોવું 3 વાર સુધી તો કોઈ એન્જિન કોમ અરે કરે ને કોઈ થતું ના કાળું ને કોઈ ના આવે એમાં તો જે મુંબઈ જતો માણસ શું હોય કહેજો વાત સાચી તારી મોટો બંધ કરી નાખવાનો આવે તો આ 12 મહિનામાં તો રૂપિયા થઈ જાવ ગાડા એવું હો અરે રે તો વિચારીએ છીએ પણ હું કહું છું આ બધું કોમ તું છે ને એકલો તે આ બધું કોમ કરજે અને તો તું વાત કરજે તાણીને આવ્યો હો? પ્લગ લાગ ના પડે લગ લાયેલા છીએ ને આપણે નહીં જોયા હા હું નાખી દઉં તો અને આ ચેન ચક્કરમાં ઓઇલ બોઇલ પાડી દે એટલે એ પેલો ઘરાક આપવાનું પાછું લેવા કશું આજે હાલવાનું? આધા ચાલવાનું થાય ને એટલે જોવા આવ્યો કીધું તું એકલો છે પાછો હા હું નાખી દઉં છું અમે મોણસની જરૂર છે અમે રે આળા કરતા નહીં હો આવો બંધ કરી આવું તો અરે તું ફટફટ કરી દે અરે નોકરી તો બંધ થઈ ગયો છું. ઘેરાય હું જવાબ આલું સીધે કે આવું ઘેરાય મારે આવું છું મારે. ભાઈ હા શું કરસ કાઢું તું કોઈ હું ગેમ રમતો હતો. અલ્યા છો લગી ગેમ રમે છે યાર 20-30 દાડા છે આમ ધંધે તો જાવ ધંધે જાવ આમ પણ ધંધામાં શી ના જવાનું.
લે સેવી રીતે પેલા નતો જતો પેલા જતો તો પણ એવું થયું આપણે જે ઘેર આવતો ને માણસ કોણ મોણા પેલો મારો મૂકો ભાઈબંધ. થજે જે પેલો મારો ભાઈબંધ હતો ને આપણો ઘેર નતો આવ્યો આ ચેહલો હા સિલ્લી હોય તે એટલે જે આપણો કોઈ આવતો ને હા. એ આપણે જે ઘરમાં ખાધું ને થાળીમાં થૂકે એટલે પછી ચમ જે ઘરમાં ખાધું એ થાળીમાં થૂંકી રહ્યો એને શેઠને એવું કોક કહી દીધું કે એનું નોકરીથી કાઢી મેળો નોકરીથી એવાય શેઠને ના પાડી દીધી તું કોને શેઠને ઉપાડતું નહીં એટલે અહીંયા આપણા ઘેર ખાધું પીધું તારા કપડાં ઓઢી પહેરતો ઓઢતો અને એને જ શેઠને ના પડાય એને જ ના પડાય ને તાર. આ એક જોકા દાડો ખાલી પેલી રજા પાડી એમાં ના પાડી આ કડિયું ગાયો કહો હું ના પાડું છું એવા દોસ્તારો ના રાખ તો કે ના મને મારા દોસ્તારો પર વિશ્વાસ છે પણ આવું શું કરું વિશ્વાસ કરી દીધો તો પણ આવું કરે કે વિશ્વાસઘાત તારા જોડે પણ આવું ના થાય ને ભૂલ આવું ના કરું તારા કદી ભાઈ આખો બરાબર ગામમાં રખડતો આખા ગામમાં રખડતો ટીરો થતો ને તું એને ધંધે લઈ જો ને તને જ કાઢ્યો કે ધંધા ઉપરથી પણ એ આવું ના લઈ જાઉં ધંધા જ ના લઈ જાઉં કોઈ ભાઈ બને જ મારા ઓ બનાવવાનું ભાઈબંધ હવે સુધરો આ જમાનામાં કોઈનું હારા કરે જેવું નહીં એ હોય તો મારા રીતે હું નોકરી વધી લે પણ તમે સારું કર્યું તમારા જ પગ વાટ્યા પાવ ના એનું સંગત ના કરું કહું તારા સંગ ના કરું પણ હાલ તો તમે હાથે પગે થઈ જા કે એ તો હું 2 દાડા ગમે તે કરીને શોખ સેટ થઈ ગયો હું શેર થઈ જાય ના હોય તો પેલા દીપુબાન તો જઈને કે થોડા ઘણા પૈસા આલે તો કોક ધંધો નાખો હવે એ તો હું દીકુબાન ઘેર જાઉં એ તો કહું ઈવન શું કીધે ના પાડતી હતી કે ના લે તું કોઈને દોસ્તાર ના બનાય કોઈના ઘેર ના લાય પણ એ તો આવું કઈ એ તો દીકુબા વાત કરજો એટલે કહી જાય વાત કરું છું તે જાઓ આમ હાર હું જોડે જઈ નાય હું ના પાડતી ત્યાં છોકરો ન કર તું દોસ્તાર રવા દે આટલા તારા પીઠ પાછળ ઘા કરશે જો કે હાલીના પગ વાટીને એરો પહેરી જો ધંધા ઉપર બા એ બા છોકરા શું કરો છો ઊંઘી રહ્યા છો એ તાળું કરાવો હોવા રાખી દે છોકરા લોહી પીધો છે કે તડકાનો એટલે ઓ તું કે છે હું તમારા પહાણા આવ્યો હતો તો પૈસાની જરૂર હતી ને એટલા આવ્યો એટલે તારે તો પૈસાનું જરૂર છે રૂપાળો તાર તો શેઠ છે તું શેઠ છે પણ નોકરી નહીં કરતો રૂપાળી નોકરી કરતો તો પણ તાણે? એ બંધ થઈ ગયો છે મું તો. શા વળી શું થયું તું વળી એ થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે શું થયું છે એવું વળી એવું જે હું મારો ભાઈબંધ હતો ને ઓહ એને હું નોકરી લઈ ગયો હતો મારા ઘેર આવ્યા એ કરતો હતો કે હું એને નોકરી લઈ ગયો હતો કા ઓહ વાહ તે એને હું એક દાડો ખાલી ના જતી એને શેઠનું કોક કહી દીધું તે મને એવું તો તો નોકરી કીધું એટલે નોકરી ના પાડી દીધી તે એને કોક બીજો માણસ લાવી દીધો એટલે જે તે નોકરી સરાયો એને શેઠને કોણ પડ્યા અને શેઠને તને ના પાડી મારા ઘેર ખાતો બધું કરતો કપડો બપડો પહેરતો તો મારું કોઈ વિચાર્યું નહીં હું ભાઈબંધ તરીકે એને નોકરી નહીં મળતી એટલે હું એને નોકરી લઈ ગયો પછી મારું લગીન વિચાર્યું અત્યારે આ જમાના પ્રમાણે મારે કેવું તો મને ને અત્યારે કોઈનો વિશ્વાસ કરાય નહીં દો અત્યારે સારું કરવામાં કોઈ પેલી સારું નહીં પાછું કોઈનું સારું ના કરાય પણ આ સારું કરી એમાં જે થાળીમાં ખાતો એ થાળીમાં થૂક્યો એ માણસ ના હું કરવાનું ગયો ના એ વાત સાચી તારી વાત સમજો હું કે તી તો સારું કોઈ તું તો જો ખોટું કરી દો કે તું નક્કી રાખવાનું દો ભલે માણસ તો આપણો નહીં પણ ભગવાન તો આપણો છે ને ભગવાન પર શ્રદ્ધા રાખવાની તું તારે ભલે એને પેલી એ કર્યું બીજો નોકર લાવી દીધો પેલું નોકર લાવ્યો બરોબર તો કઈ ચિંતા કરે નહીં તે હો તું કોમ હતું એ કે પેલા કે હું તો આ પૈસા લેવા હું હમણાં નોકરી નહીં જતો તો વાહ. બંધ થઈ ગયું એટલે હું તો આપણે પૈસા લેવાનું હોય તો હાલો મારું મારા પાસે આવશે એટલે હું તમને પાછા આપી દઈએ એટલે પૈસા લેવા દે ઓહો. એટલે આ તો આડા વાપરવાના નહીં આ પાછા. ડવરા નહીં વાપરતો થોડું ઘેર કામ છે કે જો લેવાનું. પૈસા તને હાલો અભર મારી વાત તાર પાછા તો લાખ લઈ જા હું તો કહું 2 લાખ લઈ જા પણ જો છે ને તું તાર એક બંધ થયો ને તાર પોતાનો ધંધો ખોલ અને તારા શેઠિયાને ખબર પડી તો કે મારા અહીં નોકરી આવતો હતો ને એને ખબર પડે કે ના તું એકલા નહીં એક રાખતો ને તું શાળ નોકર રાખ હા તો એવું કરું કે ધંધો ખોલ દઉં બીજું શું કરું તારે એ કરતો તારા પૈસા શેઠિયા આવતા હું ધંધો ખોલ દઉં તારા શેઠિયાને ખબર પડી તો કે ના કે જે પેલા ગળાક કપાવે અલે અત્યારે તો જો અત્યારે ચાલતું હોય ને તો કોઈ શેઠિયા પર નહીં ચાલતું તો મારી વાતો પર તો
ખાલી કારીગરો ઉપર ચાલે છે. મજૂરી પર ચાલે છે કારીગર. કારીગરો ઉપર કારીગરનું કામ ગમે ને તો કોઈ ઘેરી આપી આવે. અને મારું તો કમ્પ્લીટ કામ હતું તોય મને શીખર એવો શીખર શું કીધું તું મને ના હા યાર વધુ ને વધુ પહોંચાડી છેલ્લા પોકરજો મારા પૈસા હા બધા. વધુ ને હો. સ્વિમિંગ pool એટલા કરી આલજો ખાલી. હા વધુ તો પોતાનો ધંધો ખોલતા ઘેર બેઠા બેઠા સારું એમ. હા ને આ દાડ વધુ પકાડું. હા બેટા તો જે કોઈ જમવાના આવ્યા છે કોઈ જમવાના આવ્યો તો જે હા આપણે છે ને હા. પાછું હું શું કરતો હા. કામ હરખું કરજે પાછું કોમમાં તો મને કેવું જ ના પડે ચેલા જો તને કહું તને પાછું ખબર તો છે મારું કોમ એટલે રેડી નહીં તો પાછું મુંબઈ થી જઈએ નહીં તાણ હું મુંબઈ બધા હોસ્ટેલે આમ બધા બાઈક ફટાફટ ફિટ કરી દઉં પાછો હું તો હરખું કરજે ને પેલા પર સેટ પર પગાર હરખો હાલ આપણને હા એ તો મારે કેવું સીટ તો આપણને જોવું ને તો એને કે તારા બીજા કોઈને આપવાના હતા એ 2 જણા જ આવજો બીજો કોઈની જરૂર જ નહીં. એમ જ કેવી સીટ તો 12 મહિના મોટો પેલો શોરૂમ ફોકે નાખે શોરૂમ નહીં સાહેબ બીજો શોખ આવીને આવી ગોઠવાઈ જાય એવું કરવાનું છે. સાઈડમાં બીજું કઈ નાખે ને હા સેટ પર હારા જ પાછા આમ તો સારા છે ને હા પૈસા તો કમ્પ્લીટ આલી દીધી પગારમાં ખાલી હમું કરાવજે બીજું બધું કમ્પ્લીટ રહેડી છે એવું હવ એ જોઈ જોઈએ થતું પછી શેઠ ને તો જઈને વાત કરી લઈએ કે આપણે હા કઈ નાખે સારું હેડો કિશન બાઈક મૂકી દીધા બધા કમ્પ્લીટ ઓકે હા બા ચેક કરી લીધી કમ્પ્લીટ ઓ કેવું ના પડે મને સાફ કરવાનું તો ના પેલા તારા જેમ મજૂરી જ કરતો તો હું એ આવી રીતના મજૂરી કરી પણ ભગવાનના દયાથી હું આગળ આવી ગયો છું. આ રીતના નોકરી જ કરતો હું તાર જેમ આવી રીતના પેલા નોકરી કરવી પડે હા કિશન હા દીકુબા આવો શું કરી કે બન પીવું છે લેતા હું ના ભાઈ પોઈન્ટ નહીં પીવું તો શું છે ભાઈ કાળું હું તો કોઠામાં આવી છે હા તો જ્યાં છું અને તારા જેમ બેઠા ગણવા પોતો ગણવાની મજૂરી એ કરી દે ને ગણવા કોમે કરે જો પણ આ તો ભગવાન માતાજીની દયાથી તો હાલ તો પોતાનું ધંધો ખોલીને બેસી ગયો ને તો કીધા પહેલાં તારા જેમ આવતા પોતો જ મારતો આવ્યો બધો હો પાછો કરું જ પડે મજૂરી બા આવો હા આવે? કાળું ભાઈ હા કઈ જતો જો પેલો બહાર થોડો જોજો. ઓહો એવો તે બરોબર તો પોતાનો ધંધો તો ખોલી દીધો હો ખોલી દીધો ને. અને ધમ દુકાન ચાલે છે ને ધમ દુકાન એટલે છે ને દુકાન નાખી છે હમણાં થોડા દાડો ઓ બજારમાં નાખી દે આ વડનગર નાખી છે તો બજારમાં નાખી દેવાય છે ને બજારમાં જ નાખી હા આપણે ધંધો જબર હેડો છે. બાપા, મારી વાત પેલા તને કહું હા. તો તું એવું કામ કરજે મારી માની છોકરા કે જે તને શેઠિયાઈ કાઢ્યો ને એ શેઠિયાને અફસોસ થવો જોવો. અફસોસ તો જ નહીં વાનું એને જીવનથી અફસોસ આગળ થવો જવાનું છે જોવો. આપણે. એનાથી 10 ગૌ આગળ જજે પણ એના આવું જ આગળ પડશે કરી દે ને મારી વાત બાપા એના ઘેર કદી પગ ના દેતો તું પાછો ના દઉં ના હું તો ના. એ તો ભૂલ થઈ ગઈ એટલે દઈ દીધું હતું. અને જેને કઢાયો ને એને તારા દુકાન હમું તો પહેવા ના દેતો એને તું ના પહેવા દઉં તારા ઘર વગર ના પહેવા દેતો ના પહેવા દઉં મારી મગજમાં આ એન્ટ્રી ફિટ કરી દેજે પાછા કીધું એ પાછું ના કર દઉં ને યાર. પેલા હા. પૈસા તો હવે પોકાત દીધા હતા ને મુઈએ તો હવે પૈસા તો તારો વાંધો નહીં તું તાર બીજો નતા દીધા ફટ લઈને એ તો આલી દીધા હતા. તાર ધંધા આ તો ધંધો કોકનો ખબર આપણે મદદ ધંધો કરીએ આપણો પાછા ધંધો હેડા છે એટલે કોઈ વાંધો નહીં આવતો. તાણ, હા. શોરૂમ મોટો ખોલવો છે ઈ કણ. હા? વડનગરમાં બજારમાં ખોલી દે શોરૂમ તું તાર હા બજારમાં ખોલી દઉં. બજારમાં ખોલી દે ને પેલા તો પહેવા જ ના દેવાનું ઘેર ના પહેવા દઉં આવું તો અને જો એના ગ્રાહક બધા આવે ને હમ. મારા હાથો ભર આમ થોડા પેલા જો એવું કામ કરજે ને હમ. તું તાર 10-20 ઓછા લેજે હમ. પણ ગ્રાહક વધજે જો ગ્રાહક તો ઈ ના એ તો બંધ થઈ જાય તારે જોજો કે હા જેમ એ હાલ બધા ગ્રાહક તો ચાલો. મૂછ ખેંચી લાયા હોય હવે જો હાલ આટલો છે ને હા પણ એટલે 2-3 મહિના પછી આમ લાઈનો લાગી દો લાય ને હોવ તો એ જોજો કે શોરૂમ મોટું જંગ બનાવવાનું થોડું એવો બનાવજે હું કીધું હા કશો હાલ હું હું બનાવી કહું. હા હા? કશો વાંધો નહીં અરે કીધું કેવું થાય એટલે જોવા આવ્યો કશો હા? વાંધો નહીં. અરે તું કહીએ કિશન આપણા ભાઈ કમ્પ્લીટ ઓકે કરીને કહેશો હા યાર હું આવું તાને થોડી વાર રહીને હું હા થોડું કોમ છે કે બહાર જઈને આવું હું કશું વાંધો નહીં આ તમારા કહેવા પ્રમાણે મેં મારા જાતે પગ ઉપર કોલાડી મારી તમે કહેતા હતા મુંબઈનો લાવું છું કપાઈ દેજો કે કપાઈ નહીં તો હું આવું કરશો તો હું તો અમુક ટેન્શન થઈ એના કરતી ભાઈ મારે આ ધંધો કરવો જ નહીં આ 3 મહિનાનો પગાર એટલો કે આલ દે કે ખાલી એટલે તમને માગતા શરમ આવે છે એમાં છે મજૂરી કરી છે યાર હું મજૂરી કરી દઉં હોય હું કોઈ મેળવ્યું છે આ ડબલો વેસ્ટમાં આવે તો હવે આ ટાયર ની બહાર ના આવે તો વેચીને તમારો પગાર હવે આવે તમે આવે. તારા આ અમારે બંધ કરી દો આ ડબલો બબલો હોય ને લઈ દઈ તાર વેચી મારી અને તારા પગાર જે થતો હોય લઈ લેજો બીજા વધે મને હાલ દેજો મારે આ ધંધો જ કરવો નહીં
આ ભિખારી કર્યા તમે તો આવા નવા મુંબઈમાં લાઈ જતા રહો હજી કરી આવા મળતા ના કરી લઈ દો ને કોઈને આવી કોઈને મુંબઈના બધા આવી લાવતા ના કોકને ભિખારી કરશો